નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આર્ટ્સ વિષય તત્વજ્ઞાન એકમ નંબર 3 અમધ્યપદી અનુમાન। તો આપણે અમધ્યપદી અનુમાનની અંદર છે એ અમધ્યપદી અનુમાનના પ્રકારો વિશે છે એ માહિતી મેળવતા હતા, બરોબર ને। તો આપણે અમધ્યપદી અનુમાનના બે પ્રકારો છે, બરોબર ને। આપણે જોઈ લઈએ કે ભાઈ અમધ્યપદી અનુમાન। તો આપણે પહેલા તો છે એ અમધ્યપદી અનુમાનનો અર્થ છે જોયો હતો, બરોબર ને। ફરી એકવાર છે આપણે થોડું રિવિઝન કરી લઈએ કે ભાઈ અમધ્યપદી અનુમાન એટલે શું। તો કે ભાઈ જે અનુમાનની અંદર છે એ એક જ ફલિત વિધાન હોય કે ભાઈ આધાર વિધાન અને ફલિત વિધાનનો સંબંધ છે એ ત્રીજા કોઈ પદ એટલે કે ભાઈ મધ્ય પદની મદદ વિના છે એ સ્થપાયેલો હોય એને અમધ્યપદી અનુમાન છે એ કહેવાય છે। હવે અમધ્યપદી અનુમાનના બે પ્રકારો છે, બરોબર ને। તો અમધ્યપદી અનુમાનની અંદર છે કે ભાઈ એક વિરોધાશ્રિત અનુમાન। આપણે વિરોધાશ્રિત અનુમાન વિશે છે એ માહિતી મેળવી લીધી, બરોબર ને। કે ભાઈ આધાર વિધાનની સત્યતા કે અસત્યતા પરથી ફલિત વિધાનની સત્યતા અસત્યતા કે શંકાશીલતા અંગે ધારવામાં આવેલું અનુમાન એને છે એ વિરોધાશ્રિત અનુમાન કહેવાય છે। પછી આપણે છે એ વિરોધાશ્રિત અનુમાનના 4 પ્રકારો વિશે છે એ માહિતી મેળવી, બરોબર ને। કે ભાઈ આશ્રયાશ્રિત વિરોધાશ્રિત અનુમાન, અંશ વિરોધાશ્રિત અનુમાન, પૂર્ણ વિરોધાશ્રિત અનુમાન અને 4 પ્રકારો આશ્રયાશ્રિત, અંશ વિરોધાશ્રિત અનુમાન, ઉપ વિરોધાશ્રિત અનુમાન અને પૂર્ણ વિરોધાશ્રિત અનુમાન। આ 4 પ્રકારો વિશે છે એ માહિતી મેળવી। આપણે આ 4 પ્રકારો છે તો એના કેટલા પ્રકારે છે એ અનુમાન થઈ શકે એમના વિશે આપણે માહિતી મેળવી। છેલ્લે છે આપણે પૂર્ણ વિરોધાશ્રિત અનુમાનના 2 નિયમો છે એ જોઈએ કે ભાઈ જો કોઈ પણ એક વિધાન છે એ સત્ય હોય તો બીજું વિધાન છે હંમેશા અસત્ય હોય છે। બીજો નિયમ ભાઈ જો કોઈ પણ એક વિધાન અસત્ય હોય તો બીજું વિધાન છે એ સત્ય હોય છે। આ બે નિયમોના આધારે છે આપણે 4 નહીં પણ 8 અનુમાનો છે એ કરી શકીએ છીએ, બરોબર ને। તો આપણે છે આ વિરોધાશ્રિત અનુમાન વિશે છે માહિતી મેળવી। હવે એનો બીજો પ્રકાર છે, બીજો પ્રકાર કે ભાઈ સામ્યાર્થી અનુમાન, બરોબર ને। તો કે ભાઈ આના વિશે આપણને ખબર હોવી જોઈએ। સામ્યાર્થી એટલે શું? તો ભાઈ સમાન અર્થ એવું થાય, બરોબર ને। સામ્યાર્થી એટલે સમાન અર્થ એવું છે એ એનો ભાવાર્થ છે એ નીકળે છે। તો અહીંયા આજે આપણે છે એ સામ્યાર્થી અનુમાન વિશે છે એ માહિતી મેળવવાની છે, બરોબર ને। તો સામ્યાર્થી અનુમાન એટલે શું? તો ભાઈ આ સામ્યાર્થી અનુમાનની અંદર છે એ આધાર વિધાન અને ફલિત વિધાન આ બંનેનો અર્થ છે એક સમાન હોય છે। જો વિરોધી નહીં પણ બંને વિધાનનો અર્થ છે એક સમાન હોય છે। એટલે કે ભાઈ સામાન્ય રીતે કેવું હોય તો કે ભાઈ આધાર વિધાન જો સત્ય હોય, બરોબર ને, તો ફલિત વિધાન પણ સત્ય જ હોય છે। એ જ રીતે જો આધાર વિધાન અસત્ય હોય તો ફલિત વિધાન પણ અસત્ય જ હોય છે। કે ભાઈ આની અંદર છે એ વિધેય પદની અંદર છે એ ફેરફાર થાય છે। ક્યારેક છે એ ઈતાની અંદર ફેરફાર કરવાનો હોય છે તો ક્યારેક છે એ ગુણની અંદર પણ ફેરફાર છે એ થાય છે। તો ભાઈ આપણે સામ્યાર્થી અનુમાનની છે એ વ્યાખ્યા જોઈએ કે ભાઈ સામ્યાર્થી અનુમાનની વ્યાખ્યા શું? તો અહીંયાથી આપણે લખીએ કે ભાઈ
આધાર વિધાનની સત્યતા કે અસત્યતા પરથી ફલિત વિધાનની અનુક્રમે સત્યતા કે અસત્યતા અંગે તારવવામાં આવેલ અસત્યતા અંગે અર્થની દ્રષ્ટિએ તારવવામાં આવેલ અનુમાનને સામ્યાર્થી અનુમાન કહેવાય છે. બરોબર ને? આ સામ્યાર્થી અનુમાનની વ્યાખ્યા છે કે આધાર વિધાનની સત્યતા કે અસત્યતા પરથી ફલિત વિધાનની અનુક્રમે સત્યતા કે અસત્યતા અંગે અર્થની દ્રષ્ટિએ એટલે કે અર્થની સમાનતાના આધારે તારવવામાં આવેલા અનુમાનને છે એ સામ્યાર્થી અનુમાન છે એ કહેવાય છે. બરોબર ને? અર્થની સમાનતાના આધારે. તો આપણે જોઈએ કે ભાઈ દાખલા તરીકે અર્થની સમાનતા કઈ રીતે હોય તો કે કેટલાક વિદ્વાનો વાચા વ્યક્તિઓ છે. બરોબર ને? તો ભાઈ આ એક વિધાન છે, આધાર વિધાન છે. તો એના પરથી ફલિત વિધાન. તો ભાઈ અહીંયા સામ્યાર્થિક ભાઈ સમાન અર્થ થવો જોઈએ. બરોબર ને? તો કે ભાઈ કેટલાક વિદ્વાનો અવાચા વ્યક્તિઓ નથી. બરોબર ને? તો આધાર વિધાન અને ફલિત વિધાનનો અર્થ એક થાય છે. તો ભાઈ હા, કઈ રીતે? તો ભાઈ આની અંદર કીધું છે કે ભાઈ કેટલાક વિદ્વાનો વાચાળ વ્યક્તિઓ છે. બરોબર ને? કે ભાઈ એક વિદ્વાનનો આખો વર્ગ લીધેલો છે, એની અંદર કીધું કે ભાઈ અમુક વિદ્વાનો છે એ વાચાળ વ્યક્તિઓ છે. તો એનું ફલિત વિધાન છે કે ભાઈ કેટલાક વિદ્વાનો અવાચાળ વ્યક્તિઓ નથી. બરોબર ને? તો બંનેનો અર્થ એક છે. જો અહીંયા ગુણ છે ને અહીંયા નથી છે, એટલા માટે ફેર ક્યાં છે? તો ભાઈ ગુણની અંદર તફાવત છે. પછી જે વિધેય પદ આપેલું છે, બરોબર ને? વિધેય પદ છે પહેલા વિધાનની અંદર વાચાળ વ્યક્તિઓ, બીજાની અંદર તો ભાઈ અવાચાળ વ્યક્તિઓ. તો ભાઈ વિધેય પદનો પૂર્ણ વિરોધ છે. બરોબર ને? કે ભાઈ પૂર્ણ વિરોધી પદ છે એ મૂકેલું છે ફલિત વિધાનની અંદર. પહેલાની અંદર વાચાળ છે તો વાચાળનું વિરોધી શું થાય? અવાચાળ થાય, મૂંગું એવું થાય. બરોબર ને? તો આધાર વિધાનના વિધેય પદના પૂર્ણ વિરોધી પદને ફલિત વિધાનના વિધેય પદની જગ્યાએ છે એ મૂકવું પડે છે. આના આધારે ગુણની અંદર જો કંઈ પણ ફેરફાર થતો હોય તો એ ફેરફાર છે એ કરવો પડશે. બરોબર? પછી ઈટાની અંદર છે એ કાંઈ પણ ફેરફાર છે એ કરવાની જરૂર રહેતી નથી. શા માટે? તો ભાઈ આપણે વ્યાખ્યાની અંદર જોયું ઉપર. બરોબર ને? કે ભાઈ જો આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન પણ સત્ય જ હશે, અને જો આધાર વિધાન અસત્ય હોય તો ફલિત વિધાન પણ અસત્ય હશે. બરોબર? તો એ કીધું છે કે કેટલાક વિદ્વાનો વાચાળ વ્યક્તિઓ છે, અને ફલિત વિધાનમાં કીધું છે કે કેટલાક વિદ્વાનો અવાચાળ વ્યક્તિઓ છે. તો બંને ભાગ સરખા થઈ ગયા.
કે ભાઈ કેટલાક વિદ્વાનો વાછાળ એટલે ભાઈ બોલે એક એવા છે, કેટલાક વિદ્વાનો બોલે એક એવા નથી, તો એનો અર્થ શું નીકળે તો કેટલાક વિદ્વાનો છે એ વાછાળ વ્યક્તિઓ છે, એટલે ભાઈ બંનેનો અર્થ છે એ સમાન છે, બરોબર ને? તો અહીંયા છે એ લખવું હોય તો લખી શકાય કે ભાઈ આ પેલું ઉદ્દેશ પદ છે અને બીજું છે એ વિધેય પદ છે, બરોબર ને? તો લખવું જ લખીએ કે ભાઈ વિધેય પદનો પૂર્ણ વિરોધ, બરોબર ને? ભાઈ વિધેય પદનું વિરોધી પદ છે એ અહીંયા મૂકેલું છે ફલિત વિધાનની અંદર, બરોબર? પછી આપણે બીજું ઉદાહરણ જોઈએ કે ભાઈ કોઈ પણ માનવી પૂર્ણ વ્યક્તિ નથી, કોઈ પણ માનવી પૂર્ણ વ્યક્તિ નથી, બરોબર ને? તો આ સામ્યાર્થી અનુમાનની અંદર છે એ આધાર વિધાન અને ફલિત વિધાનનો અર્થ છે એ સમાન હોવો જોઈએ, બરોબર ને? તો એની અંદર કે ભાઈ કોઈ પણ પૂર્ણ વ્યક્તિ માનવી નથી, તો આની અંદર હું છું તો ભાઈ જે આધાર વિધાન છે એની અંદર ઉદ્દેશ પદ આપેલું છે એ ફલિત વિધાનની અંદર વિધેય પદના સ્થાને ગયું, બરોબર ને? આટલું. અને વિધેય પદ છે એ ફલિત વિધાનની અંદર છે એ ઉદ્દેશ પદના સ્થાને ગયું, જો બીજો કાંઈ પણ ફેરફાર છે નહીં, બરોબર? તો કે ભાઈ આધાર વિધાનનું ઉદ્દેશ પદ છે એ ફલિત વિધાનની અંદર વિધેય પદના સ્થાને ગયું અને આધાર વિધાનનું છે વિધેય પદ છે એ ફલિત વિધાનની અંદર ઉદ્દેશ પદના સ્થાને છે, એટલે ભાઈ સ્થાનની અંદર ફેરફાર છે એ કરેલો છે, એટલે ભાઈ લખીએ કે ઉદ્દેશ પદ અને વિધેય પદના સ્થાનમાં ફેરફાર, બરોબર? આના આધારે ટૂંકમાં છે આના પ્રકારો છે એ પડી છે કે આ બંને ઉદાહરણો છે એના આધારે સામ્યાર્થી અનુમાનના 7 પ્રકારો છે એ પડે છે, પણ 7 માંથી 2 જ પ્રકારો મુખ્ય છે, એટલે આપણે 2 પ્રકારો વિશે છે એ માહિતી મેળવવાની છે, બરોબર? તો આના આધારે ટૂંકમાં આપણે છે અમુક નિયમો બનાવવા હોય તો બનાવી શકીએ કે ભાઈ આધાર વિધાન અને ફલિત વિધાન બંનેનો અર્થ છે એ સમાન હોય છે, બરોબર ને? પછી કે ભાઈ આની અંદર કે ભાઈ આધાર વિધાનના વિધેય પદના પૂર્ણ વિરોધી પદને છે એ ફલિત વિધાનના વિધેય પદના સ્થાને છે એ મૂકવું. ત્રીજો નિયમ એવો બનાવી કે ભાઈ આધાર વિધાનના ઉદ્દેશ પદને છે એ ફલિત વિધાનના વિધેય પદના સ્થાને અને આધાર વિધાનના વિધેય પદને છે એ ફલિત વિધાનના ઉદ્દેશ પદના સ્થાને છે એ મૂકી શકાય. સામ્યાર્થી અનુમાનની અંદર છે એ ઈતાની અંદર કોઈ પણ ફેરફાર છે એ થતો નથી, બરોબર ને? ગુણની અંદર છે એ ઉદાહરણના આધારે ફેરફાર છે એ કરવો પડે છે, અને ઈતા છે એ સર્વદેશી હોય તો ઈતા સર્વદેશી જ રહેશે અને એકદેશી ઈતા હોય તો ઈતા એકદેશી જ રહેશે. પણ જો ગુણ વિધિવાચક હોય તો એની જગ્યાએ નિષેધવાચક કરવા અને નિષેધવાચક ગુણ હોય તો એની જગ્યાએ ગુણ વિધિવાચક છે એ કરવો, બરોબર? તો હવે આપણે છે આ સામ્યાર્થી અનુમાન એમના વિશે છે એ પાઠ્યપુસ્તકમાંથી વિસ્તૃત રીતે છે એ માહિતી મેળવીએ, બરોબર? તો હવે આપણે પાઠ્યપુસ્તકમાંથી છે એ સામ્યાર્થ અનુમાન વિશે છે એ માહિતી મેળવીએ. જો સામ્યાર્થી અનુમાન
કે ભાઈ સામ્યાર્થી અનુમાનમાં આધાર વિધાન અને ફલિત વિધાન બંનેનો અર્થ છે એ સમાન હોવાથી જો આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન પણ સત્ય જ હોય છે. એ જ પ્રમાણે જો આધાર વિધાન અસત્ય હોય તો ફલિત વિધાન પણ અસત્ય જ હોય છે. આથી સામ્યાર્થી અનુમાનની વ્યાખ્યા છે એ નીચે મુજબ આપી શકાય. જો એટલું યાદ રાખવાનું ભાઈ સામ્યાર્થી અનુમાનની અંદર આધાર વિધાન જો સત્ય હોય તો ફલિત વિધાન પણ સત્ય જ બને અને આધાર વિધાન છે એ અસત્ય હોય તો ફલિત વિધાન પણ અસત્ય જ બને છે. હવે આપણે છે એ સામ્યાર્થી અનુમાનની વ્યાખ્યા છે એ જોઈએ કે ભાઈ વ્યાખ્યા એવી છે કે ભાઈ આધાર વિધાનની સત્યતા કે અસત્યતા પરથી ફલિત વિધાનની અનુક્રમે સત્યતા કે અસત્યતા અંગે અર્થની સમાનતાના આધારે તારવેલા અનુમાનને સામ્યાર્થી અનુમાન કહે છે. તો વ્યાખ્યા એવી છે, બરોબર ને, કે ભાઈ આધાર વિધાનની સત્યતા કે અસત્યતા પરથી ફલિત વિધાનની અનુક્રમે સત્યતા કે અસત્યતા અંગે અર્થની સમાનતાના આધારે તારવેલા અનુમાનને સામ્યાર્થી અનુમાન છે એ કહેવાય છે. એટલે ભાઈ આધાર વિધાન અને ફલિત વિધાનનો અર્થ છે એ સમાન હશે. જો એની અંદર દાખલા તરીકે કેટલાક વિદ્વાનો વાચાળ વ્યક્તિઓ છે તેથી કેટલાક વિદ્વાનો અવાચાળ વ્યક્તિઓ નથી. આ પહેલું ઉદાહરણ છે, એની અંદર વિધેય પદનો પૂર્ણ વિરોધ છે, બરોબર ને ભાઈ. ઉદાહરણની અંદર આધાર વિધાનની અંદર વાચાળ આપેલું છે અને ફલિત વિધાનની અંદર વિધેય પદ છે એ અવાચાળ આપેલું છે. એટલે ભાઈ વાચાળ છે એનું વિરોધી પદ મૂકેલું છે અવાચાળ, બરોબર. એટલે કીધું છે કે ભાઈ વિધેય પદનો પૂર્ણ વિરોધ છે એ થાય છે. એમના પછી કોઈ પણ માનવી પૂર્ણ વ્યક્તિ નથી તેથી કોઈ પણ પૂર્ણ વ્યક્તિ માનવી નથી. આની અંદર તો ભાઈ પદના સ્થાનની અંદર ફેરફાર કરેલો છે. આધાર વિધાનની અંદર જે ઉદ્દેશ પદ છે એ ફલિત વિધાનની અંદર વિધેય પદના સ્થાને મૂકેલું છે અને આધાર વિધાનની અંદર જે વિધેય પદ છે એ ફલિત વિધાનની અંદર ઉદ્દેશ પદના સ્થાને છે એ મૂકેલું છે. એટલે કીધું ઉદ્દેશ પદ અને વિધેય પદના સ્થાનમાં ફેરબદલી. ઉપરયુક્ત વ્યાખ્યા અને ઉદાહરણોને આધારે સામ્યાર્થી અનુમાનની રચના અંગે નીચેની બાબતો છે એ સ્પષ્ટ થાય છે. પહેલી બાબત, સામ્યાર્થી અનુમાનમાં આધાર વિધાન અને ફલિત વિધાનનો અર્થ સમાન હોય છે, બરાબર ને ભાઈ. બંનેનો અર્થ છે એ સમાન હોય છે. પહેલું. બીજું છે આધાર વિધાનના વિધેય પદના પૂર્ણ વિરોધી પદને ફલિત વિધાનનું વિધેય પદ બનાવવામાં આવે છે. એટલે કે આધાર વિધાનની અંદર જે વિધેય પદ આપેલું હોય એમનું પૂર્ણ વિરોધી પદ છે એ ફલિત વિધાનમાં વિધેય પદના સ્થાને છે એ મૂકવામાં આવે છે. એટલે કે વિરોધી પદ બનાવીને મૂકવાનું હોય. પછી છે કે ભાઈ આધાર વિધાનના ઉદ્દેશ પદ અને વિધેય પદને અનુક્રમે ફલિત વિધાનના વિધેય પદ અને ઉદ્દેશ પદ બનાવવામાં આવે છે. એટલે કે ભાઈ સ્થાનમાં ફેરફાર. આધાર વિધાનની અંદર જે ઉદ્દેશ પદ હોય એ ફલિત વિધાનની અંદર વિધેય પદના સ્થાને જાહે અને આધાર વિધાનની અંદર છે એ વિધેય પદ આપેલું હોય એ ફલિત વિધાનની અંદર ઉદ્દેશ પદના સ્થાને જાહે, બરોબર ને. એટલે આધાર વિધાનની અંદર જે ઉદ્દેશ પદ વિધેય પદ આપેલું હોય એ ફલિત વિધાનની અંદર વિધેય પદ અને ઉદ્દેશ પદ છે એ બનશે. ચોથું છે સામ્યાર્થી અનુમાન મેળવતી વખતે જરૂરિયાત પ્રમાણે ફલિત વિધાનમાં ઈતા બદલવામાં આવે છે અથવા ગુણ છે એ બદલવામાં આવે છે, બરોબર ને. એટલે ભાઈ ઈતા અને ગુણની અંદર છે એ ફેરફાર કરવામાં આવે છે. અહીંયા છે એ ગુણ છે આપેલો છે અને અહીંયા નથી છે. આની અંદર છે એ કોઈ પણ ફેરફાર કરેલો નથી, માત્ર સ્થાનની અંદર છે એ ફેરફાર થયેલો છે, બરોબર. હવે આપણે છે આના પછીનો મુદ્દો છે કે ભાઈ સામ્યાર્થી અનુમાનના પ્રકારો. તો ભાઈ સામ્યાર્થી અનુમાનના કુલ 7 પ્રકારો છે. એની અંદરથી 2 મુખ્ય પ્રકારો છે. આ 2 જ પ્રકારો વિશે છે આપણે પાઠ્યપુસ્તકમાં છે એ માહિતી મેળવવાની છે. આ પ્રકારો વિશે છે આપણે હવે પછીના વિડિયો લેક્ચરની અંદર છે એ માહિતી મેળવશું.